मात की जय। बोल श्री आशापुरा मात की जय। बोल श्री गजानन गणपति दादा की जय। बोल श्री जगन्नाथ भगवान की जय। बोल श्री उमापति महादेव की जय। ફરીવાર વિનંતી મિત્રો, આપને આપ ગુજરાતી સમજી શકો છો, પ્લીઝ વારંવાર સૂચના અહીંથી મને મળે છે, હું તમને કહું છું મંચની પાછળ જતા રહો પ્લીઝ। મને સૂચના મળે હું તમને કહું અને તમે હજુ પણ ના માનો એ વ્યાજબી નથી। મંચની પાછળ હવે આપણે જે સામે ઊભા છે એમને પણ વિનંતી કે આપ જ્યાં ઊભા છો ત્યાં ઊભા રહો પ્લીઝ। બસ ઉભા રહેવા દો વાંધો નહીં। કોઈ કે આમ જા, કોઈ કે તેમ જા, પણ બાપ આજ મારા લાખો ભક્તો એમ કે તું બારે જા, તું બારે જા। આવો દિવ્ય આશીર્વાદ મેળવીએ મારી ખુખાર માં મેલડીના। બોલ ખુખાર મેલડી માત કી જય। ધન્યવાદ। દરેક ને રામ બોલો બહુચર માત કી જય। બોલો શ્રી મેલડી માત કી જય। સિયાવર રામચંદ્ર ભગવાન की દરેક ને ખૂબ રામ। આજે એસપી હિન્દુસ્તાની ટીમનું જે નવું શોપિંગ અને નવો એક બિઝનેસ આજ ક્યાં ચાલુ કર્યો અને ખૂબ ભાવ ભક્તિથી આખા ગુજરાતમાં એક જાહેર આમંત્રણ આલ્યું અને જાહેર આમંત્રણમાં દૂર દૂરથી ઘણા એમના ચાહકો મિત્રો આજે આ શુભ પ્રસંગે એક પોતાની હાજરી આપી અને આ પ્રસંગની શોભા વધારવામાં ખૂબ હરખનો ભાવ રાખ્યો અને એમાંય તે આજના શુભ દિવસ એટલે અષાઢી બીજ ભગવાન જગન્નાથ ભગવાન કી એ બધો સમય ચોગડ્યો બધું ભેગું થઈ અને આજે ભગવાને એક સમય બનાવ્યો છે અને અમે આજે તો સ્પેશિયલ એક બહુચર મેરડી ખુખાર મેરડીને આમંત્રણ મળ્યું એ બદલ એસબી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ આભાર। કેમ કે એક ભાવ ભક્તિ રાખી અને સ્પેશિયલી આયા કે માં એક વખત અમારા શુભ પ્રસંગે અવસરે તમે હાજરી આપશો તો અમારા પ્રસંગની એક શોભા ખૂબ વધી જશે। કેમ કે આખા બનાસકાંઠા વિસ્તારમાં બહુચર મેરડીને માનનારા ભક્તો બારેજા ધામના માનનારા ભક્તો ઘણાય છે। એટલે કોઈ કદાચ માતાજીના દર્શન કરવા આવ્યા છે, કોઈ ભુવાજીના દર્શન કરવા આવ્યા છે, પણ ધૂણવાનું એટલે નહીં થાય કેમ કે એવો માહોલ હોય એવું વાતાવરણ હોય તો આ ચુંદડી માથે હોત, પણ આ એક પ્રસંગ છે એ પ્રસંગનો કદાચ આશીર્વાદ આપવા માટે માતાજી હુકમ કર્યો કે તું જા અને એમના પ્રસંગની શોભા વધાર, પણ આ હૃદયથી મારી મેરડીના ખૂબ આશીર્વાદ રહેશે। પણ આજે એસબી હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે, જે વિડીયોના કોમેડી વિડીયો બનાવતા હશો એ કોમેડી વિડીયોમાં કદાચ મેં જોયું છે થોડું ઘણું, પણ એમાં એક વસ્તુ તો જોયું કે સમાજમાં તમે ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ કોઈ વિડીયોમાં નથી આપ્યો। આજે એટલે ખુખાર મેરડી અહીં
કોઈ સમાજને ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ નહીં આપ્યો, કોઈ એવી વાહિયાત વાતો, કોઈ એવી અભદ્ર